प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। श्री परमहंस महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम चलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महाराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीनी असीम कृपा। आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ जागणी नु प्रकरण। जागणी 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 सदीओथी जागणी थती आवे छे सुंदर साथजी। शब्द एना ज शब्द वाणीनी अंदर एज छे चोपाई एज छे परिवर्तन मात्र समयનું થાય છે અને સુંદર સાથનું થાય છે। જાગણી તો સદીઓથી 400 વર્ષથી થતી આવે છે। જ્યારથી તારતમ અવતરિત થયો આ સંસારમાં ત્યારથી જ જાગણી થતી આવે છે અને શબ્દ પણ એ છે ને વાણી પણ એ છે। શબ્દનું પરિવર્તન ક્યારેય નથી થવાનું। શબ્દ તો એ જ રહેશે પણ જાગણી થઈ અને જો કંઈક પરિવર્તન આપણામાં આવે તો કંઈક કહેવાય। એટલે ભજનમાં કીધું છે ને કે પ્રાણનાથજી જગાડજો તો હલકા હલકા જગાડજો, બહુ હલ્લા નહીં કરતા। कि पिया हमको निज घर ले जाना,
श्री राज माया से अब छुड़ाना। पिया हमको निज घर ले जाना, श्री राज माया से अब छुड़ाना। जो सोया था सनमंद जगाया हमारा, जगा करके सनमंद को हमने ही मारा। हल्का हल्का हमको जगाना, श्री राज माया से अब छुड़ाना। कि जो सोया था सनमंद जगाया हमारा। सनमंद कयो? परम धाम नो मूળ સનમંદ કે સનમંદ મૂલ को मैं तो पाऊ पल छोड़્યો ન જાય। કે મૂળ સંબંધ છે જે મૂળ મિલાવામાં જે 12,000 બ્રહ્મપ્રિયાઓ બેઠી છે, જે નિસ્બતની બ્રહ્મપ્રિયાઓ ત્યાં નિસ્બત છે રાજજી સાથે જે સંબંધ છે, એ સંબંધ કહે છે કે જો સોયા था સનમંદ જગાયા હમારા। કે જે સનમંદ સોઈ ગયો હતો આ સંસારમાં આવી અને બધું જ ભૂલાઈ ગયું હતું, એ તારતમે આવી અને આ સંસારની અંદર તારતમ આવ્યો ત્યારથી જાગણી થઈ। એની પેલા કાંઈ જ નહોતું। એટલે કહે છે કે હલકા હલકા હમકો જગાના। એ રાજજી બહુ હલ્લા નહીં કરના, બહુ જ શોર નહીં મચાવવાનો કે જાગો 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 નહીં। અમે તો ત્યારે જ અમે પરમધામની બ્રહ્મપ્રિયા, અમે ત્યારે જ જાગશું કે જ્યારે અમને પ્રેમ મળશે। ધીમેથી કહેવાનું। કોઈ આપણને આપણે ભર નીંદરમાં સૂતા હોય અને ન સમય ના થયો હોય અને જોરથી કહી દે જાગો, ત્યારે આપણે કેટલા ચોંકી જાય અને કેટલી ખલેલ પડે આપણી નીંદમાં। તો આ માયાની મીઠી મીઠી નીંદ લઈ છી, સમાજ પરિવાર સાથે મીઠો મીઠો આનંદ કરી છી, અને કોઈ પછી જોરદાર શબ્દ કહી દે તારતમના અને હલ્લો મચાવી દે કે ભાઈ જાગો જાગો સૈયા જગાને વાલે આ ગયે, તો પછી શોર મચી જાય, પછી આપણને ન ગમે, કારણ કે આપણે તો એમ ભાઈ। એટલે રાજજીને કહેવાનું હલકા હલકા હમકો જગાના, શ્રી રાજ માયા से अब छुड़ाना। કે ધીમે ધીમે શબ્દના પ્રહાર ધીમે ધીમે કહેવાના। માં હોય ને અને સદગુરુ, વાણી આપણી સદગુરુ છે। ગુરુજી ધીમે ધીમે શબ્દ જ કહી અને તમને શ્રવણ કરાવશે। એ માં સમાન છે। સદગુરુનો સંબંધ, ગુરુજીનો નાતો, કેટલા રિશ્તા આપણે એની સાથે છે। કે નાનપણ હોય ત્યારે માતા પિતા હોય કે તુમ ही तो मेरे माता पिता हो, तुम ही तो मेरे बंधु सखा हो, इतने नाते तुम संग जोड़े, कोई तो रिश्ता जरूर होगा। કે તુમ હી તો મેરી માં હોય, માત પિતા હો। માં હોય એને ખબર હોય કે મારા બાળકનું હજી ઉંમર નથી થઈ, હજી તો ફૂલ જેવું છે, તેને ડ્રોપ્સ પીવડાવું કે એને ટેબ્લેટ આપવું, એને ઇન્જેક્શન આપવું, એને બોટલ ચડાવવું કે એને વેન્ટિલેટરની જરૂર છે, કેને ખબર હોય? માને ખબર હોય। એમ આપણા સદગુરુ મહારાજને બધી જ ખબર હોય। ધીમે ધીમે શબ્દના પ્રહાર, ધીમે ધીમે શબ્દ મૂકી અને આપણી જાગણી કરી રહ્યા છે કે મારી સખીઓને કેવું ગમે, મારા સુંદર સાથને કેવા શબ્દો કહીશ તો એને અનુકૂળ આવશે। એટલે આપણી અનુકૂળ જાગણી થઈ રહી છે સંસારમાં। એ પણ એક પ્રેમ છે। એ પ્રેમને તમે સમજી લેજો સુંદર સાથજી। એટલે કહે છે આજની ચોપાઈ કે આગે આવેશ મૂક અને ધણી તણો, વળી નીધ બીજી દીધી, નિસક નિદ્રા ઉડાડી, સાક્ષાત બેઠી કીધી। ઇન્દ્રાવતી સખી કહે છે કે સૌ પ્રથમ
સદગુરુએ મને આવેશ આપ્યો, અને આવેશ પછી તારતમ, કે આવેશ દઈ કરું જાગણી તો મેં જાગી પ્રમાણ. આવેશ જ્યારે મળશે, સદગુરુ મહારાજ જ્યારે ગાંગજીભાઈની ઘરે હતા ને, ત્યારે સુંદર સાથ 313 બ્રહ્મપ્રિયાઓ ખાસલ ખાસ હતી. એમાં એક આવેશ ઇન્દ્રાવતીને જ મળ્યો હશે. પણ ઇન્દ્રાવતી કહે છે આગળ રાસ ગ્રંથની અંદર કે સાથ મળીને સાંભળો ને જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું પરખો પુરુષ એ પાર. કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. શબ્દ જુઓ, પેલા કીધું સાથ મળીને સાંભળો, તમે બધા તારતમના વચન સાંભળો મળીને. પછી કીધું જાગી કરો વિચાર. જાગ્યા પહેલા વિચાર કરવાનો નથી કીધું. તમે જો જાગી ગયા હોય ને તો વિચાર કરવાની વાત છે, બાકી તો સુતા રહેવાનું. જાગી ગયા હોય એના માટે વિચાર કરવાની વાત છે કે હવે આપણે કરવું શું. જાગી તો ગયા છીએ, ખબર છે બધી તારતમ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે. તારતમ સુકામાં સંસારમાં આવ્યો, બે નાવિક બનીને અમારા સદગુરુ આવ્યા, જાગણી લીલા દરમિયાન શું શું કર્યું, બધા જ ને બધી ખબર છે કે નથી સુંદર સાથજી? છે. પણ હવે કરવું શું, આગળ શું કરવાનું? કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર. વિચાર બીજા પ્રત્યે નહીં, મારા પ્રત્યે, કે હું આટલું મને આ સંસારમાં મળવા છતાં, તારતમનો પ્રકાશ મારા હૃદયમાં હોવા છતાં હું શું કરી રહી છું, મારી ગાડી કયા રસ્તે ચાલી રહી છે એ વિચાર કરવાનું છે. ક્યાંક હું તારતમ લઈ અને નરકની ખાણમાં તો નહીં જાઉં ને. શું કામ? તારતમ લઈ અને નરકમાં જવાનું ના ભાઈ ના. તારતમ લઈ અને પરમધામમાં જવાનું. પણ આ તારતમ નો જો સહી માયનામાં આપણે ઉપયોગ કરીએ સુંદર સાથજી, તો આ તારતમ આપણને પરમધામની અંદર 25 પક્ષની અંદર રમણ કરાવે અને પ્રેમમાં પરિવર્તિત થયો તો. અને જો આ તારતમ, આ જ તારતમ અહંકાર ઈર્ષાની આગમાં પરિવર્તિત થયો તો ગમે એટલા શોર મચાવશું ને તો એ મેં પેલા જે શબ્દ નિવેદન કર્યું ને ત્યાં જ જશું. એટલે આગળ કિરંતનની અંદર પણ કીધું છે કે જેવડો લાભ એવડો જ જોખમ. લાભ પણ છે સામે જ, કે જો અગર પ્રેમમાં પરિવર્તિત થયો તો સીધા જ પરમધામ મૂલ મિલાવા, પરમધામના 25 પક્ષ. અને જો ઈર્ષાની આગમાં અહંકારમાં પરિવર્તિત થયો કે હું કાંઈક છું, તો ક્યાં લઈ જશે એ શબ્દ નિવેદન કરવાની જરૂર નથી. એ રસ્તો આપણે નક્કી કરવાનો છે. એટલે પ્રાણનાથજીએ શું કીધું કે જાગી કરો વિચાર. તમે જાગ્યા પછી વિચાર કરો કે હું ક્યાંય ઈર્ષાની આગમાં બળી તો નથી રહી ને. હું કોઈનું તારતમના માધ્યમથી કોઈનું ખરાબ ક્યારેય ન થાય, પણ હું તારતમનો ઉપભોગ કરી અને હું આડી એની ઓટ દઈ અને હું મારો અહંકાર તો પ્રદર્શિત નથી કરતી ને. એ કીધું કે જાગી કરો વિચાર. પછી કીધું જેણે અજવાળું આ કર્યું પરખો પુરુષ એ પાર. તારતમ રૂપી કર્યા તમના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. કયો આપણો ધર્મ? શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ છે. શ્રી કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એક વખત પ્રણામી બની ગયા પછી એ પ્રણામીને આ સંસારમાં આવવું પડતું નથી. એ ધર્મ આ સંસારમાં ચલાવ્યો, આત્માના અજવાળા કર્યા. એ પુરુષને ઓળખવાનું કીધું કે જેણે અજવાળું આ કર્યું. કયું અજવાળું? તારતમ રૂપી અજવાળું. જ્યાં સુધી આ વિશ્વ બ્રહ્માંડની અંદર તારતમ નહોતો
એની પહેલા શાસ્ત્રો પણ રાજ્ય જ મોકલ્યા હતા, શાસ્ત્રો પણ આવી ગયા હતા, પણ એક માસ્ટર ચાવી જે તારતમ છે, જે અજવાળું પ્રકાશ કરવા વાળી ચાવી હતી, એ અમારા સદગુરુ મહારાજ લઈને આવ્યા. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું, પરખો પુરુષ એ પાર. પણ એ પુરુષને પારખવામાં, એ પુરુષની ઓળખાણ કરવામાં સંપૂર્ણપણે વિશ્વાસ જોઈએ. સુંદર સાથ, જ્યાં સુધી વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી આ પ્રાપ્ત નહીં થાય. આપણે સામાન્ય વાત કરીએ કે કોઈ પણ ઉપર આપણે વિશ્વાસને ભરોસો કરી તો જ એ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ, નહીતર ન કરી શકીએ. જેવી રીતે દ્રૌપદીની વાત લઈ લ્યો કે જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ થઈ રહ્યા હતા, મોટી બધી સભા, કુરુ સભા ભરાણી હતી અને એમાં બધા મોટા મોટા ધુરંધરો બેઠા હતા. પણ જ્યારે દુશાસન સાડીને ખેંચવા લાગ્યો ને, ત્યારે દ્રૌપદીને પહેલા તો એમ હતું કે મારા પતિ મને બચાવશે, પિતામહ ભીષ્મ મને બચાવશે. પણ બધા જ ને સાદ કર્યો, પણ કોઈ બચાવી ન શક્યું. ત્યાં સુધી દ્રૌપદીની સાડી એના મોઢામાં હતી. કૃષ્ણને પ્રાર્થના તો કરતી હતી, પણ સાડીનો પલ્લુ મોઢામાં હતો. એને એમ કે મારી રક્ષા હું જાતે કરી લઉં. પણ જ્યારે પલ્લુ મોઢામાંથી એને છોડી દીધો અને કીધું કે હે કૃષ્ણ, ઊંચા હાથ કરી દીધા કે હે કેશવ, હવે તારા સિવાય કોઈ મારો સહારો નથી, તું આવી જા. ત્યારે કેશવ ક્યાં હતા? ત્યાં જ એ બંધના આડા જ હતા. એવું બંધન હતું, બંધ હતો, બંધના આડા જ કૃષ્ણ હતા. અને કૃષ્ણએ સાંભળ્યું દ્રૌપદીનો પુકાર, આર્તનાદ નાભીમાંથી કે કેશવ, હવે તારા સિવાય કોઈનો મારે સહારો નથી. આ બધા બેઠા છે ને, બધા નપુસંક છે, કોઈએ મારી સહાય કરી નહીં, હવે તમે આવી જાઓ કેશવ. ત્યારે કૃષ્ણ એ જ સેકન્ડે હાથમાં સાડીનો ધોધ લઈ અને એની જે પૂર્વની પ્રીત હતી, કહેવાય ને કે જે પેલા દ્રૌપદીએ સેવા કરી હતી કૃષ્ણની, એ પરમાત્મા ભગવાન કોઈનું ઋણ રાખતા જ નથી, તરત જ ચૂકાવી દે. જ્યારે સખા ભાવમાં હતા ત્યારે દ્રૌપદીએ, કૃષ્ણ જ્યારે શેરડી ખાતા હતા અને છોતો આંગળીમાં વાગી ગયો હતો ને, ત્યારે દ્રૌપદીએ તેની સાડીનો પલ્લુ ફાડી અને કૃષ્ણને પાટો બાંધ્યો હતો. અને એ પલ્લુના પાટાની અંદરના જે તાર છે એ કૃષ્ણએ ગણી લીધા કે દ્રૌપદી, આ તને બહુ કામ આવશે. તે જે કામ કર્યું છે ને, સમય જતા આ હું તારા એક એક તારને ચૂકવી દઈશ. અને સમય આવ્યો ને ત્યારે 999 ચીર દ્રૌપદીને કૃષ્ણ ભગવાને પૂર્યા. પણ ક્યારે? કે જ્યારે સંપૂર્ણ વિશ્વાસથી કીધું કે કૃષ્ણ કેશવ, હવે આવી જાઓ, તમારા સિવાય હવે કોઈ જ નથી. પેલા એમ થતું હતું કે આ બચાવશે, ત્યાં સુધી કૃષ્ણ ન આવ્યા, એ પણ જોતા હતા. એમ આપણા પ્રાણનાથજી ક્યાં છે કે તું યાદ કર મોહે એક બેર, મેં જીજી કરું 10 બેર, હક સહેરગ સે નજીક. રાજજી મહારાજ તારી શ્વાસ નળીથી નજીક છે, પણ તું એમ પ્રેમથી એક વખત તું યાદ કર, તું સાદ કર, તારી પાછળ પાછળ જીજી કરતા ફરશે રાજજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આગે આવેશ મૂક અને ધણી તળો, બીજી નીંદ વળી દીધી, નિસક નિદ્રા ઉડાડી, સાક્ષાત બેઠી કીધી. મારા ધણીએ મને આવેશ આપ્યો, તારતમ આપી અને મને બેશક કરી દીધી. હવે કોઈ શંકા નથી, હવે રહેવાય નહીં ખીણ અડગા, જાગણી એમ જાણો, અહેમેવ જાગ્યો ધામનો, અમ માહે ભરાણો. ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથજી, જ્યારે જાગણી થઈ જાય ને, આપણે જાગૃત થઈ જાય, આપણી જાગણી થઈ જાય ને, ત્યારે રાજજી વગર આપણે એક સેકન્ડ પણ રહી શકતા નથી. સુંદર સાથજી, ઇન્દ્રાવતી કહે છે કે ધામ ધણી વગર હવે પણ માત્ર માટે પણ અલગ રહેવાતું નથી. રોમ રોમ રાજ રાજ કરતું હોય. માછલી હોય, માછલી
એને તમે જળમાંથી બહાર કાઢો અને તપતી રેતીની અંદર મૂકો તો એ માછલી કેટલી તડફડશે. પણ એ ક્યારે કે જ્યારે જળમાં માછલી છે ને એને જળનો સ્વાદ એને રહેવાની અંદર એને મજા તો આવે છે, પણ એનાથી વધારે મજા લેવી હોય ને, માછલીને વધારે મજા આપવી હોય ને, તો એને થોડીક વાર માટે પાણીથી બહાર કાઢી અને તપતી રેતીમાં મૂકો એને, અને પછી એને ખબર પડશે કે જ્યારે એ તપશે, તડફડિયા મારશે અને ફરી પાછી તમે એને જલમાં મૂકશો ને ત્યારે એને જે પેલા જલમાં હતી ને એનાથી વધારે સ્વાદ આવશે. શું કામ? કે તરફડી અને આવી છે, હવે એને જલની કિંમત થશે. એમ ઇન્દ્રાવતી કહે છે કે અહમેવ જાગ્યો ધામનો, મને ખબર પડી ગઈ. ઇન્દ્રાવતી કહે છે કે હું જાગ્રત થઈ ગઈ, એટલે હવે એક પલ માટે પણ હું રાજ્યનો વિયોગ સહન નથી કરી શકતી. એને જ કહેવાય જાગણી. ચોપાઈ છે કે રૂહ તેતી જાગી જાનિયો, જેતા દિલ में चुभे हक अंग, जो हक अंग हृदय न आया, रूह को तेती फरामोशी संग. કે ત્યારે જ જાગણી કહેવાય આપણી કે જેતા દિલ में चुभे हक अंग. રાજ્ય મહારાજના એક એક અંગ પ્રત્યંગ, રાજ્ય મહારાજનું સંપૂર્ણ સ્વરૂપ સતચિદ અને આનંદ યુક્ત એ સ્વરૂપ મારા રોમ રોમની અંદર ખૂંચવા લાગે, ચૂભવા લાગે. એક સેકન્ડ માટે પણ એ સ્વરૂપ મારાથી અડગું ન થાય, ત્યારે કહેવાય અહમેવ જાગ્યો ધામનો. એક સેકન્ડ માટે રાજ્યનું સ્વરૂપ અડગું ન થાય કે નિમખ ન્યારા ન હો વહી, કરને પડે ના યાદ, આશિક કો માસુક કા કોઈ ઇન વિધ લાગ્યા સ્વાદ. નિમખ ન્યારા ન હોય, કરને પડે ના યાદ. એ રીતે જ્યારે જાગણી થાય એ રીતે ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે એવી જાગૃતિ થાય ને ત્યારે એમ સમજો કે અમે પરમધામના છીએ, કે આપણે પરમધામના વાસી, કે જાગતા કે મનથી શ્રીજી સાહેબ આવીને જગાડે, કે જાગતા કે મનથી. કે ધણી આવીને જગાડી રહ્યા છે તો આપણે કેમ જાગતા નથી? એટલે ઇન્દ્રાવતી કહે છે કે ત્યારે જ સમજજો જાગણી થઈ, હવે રહેવાય નહીં ખીણ અળગા. એક સેકન્ડ માટે પણ રાજ્યથી અળગું રહેવાતું નથી. જાગણી એમ જાણો, એને જાગણી કહેવાય. અહમેવ જાગ્યો ધામનો, અમે પરમધામના છીએ એ અહમેવ થઈ ગયો કે અમે બધા કે આપણે પરમધામના સાથી, કે જાગતા કે મનથી, કે આપણે પરમધામના સાથી છીએ. અમ માહે એ ભરાણો, કે આત્મભાવ, જે આત્માનો ભાવ છે ને એ પૂરેપૂરો અમારા અંગ પ્રત્યંગમાં ભરાઈ ગયો છે, એમ ઇન્દ્રાવતી કહે છે. પછી કહે છે કે પહેલી જોગવાઈ થઈ રાસમાં, તેનો તે અતિ અજવાસ, પણ આજે થશે જાગણી તેનો કહ્યો ન જાય પ્રકાશ. કે પહેલી જોગવાઈ થઈ રાસમાં, યોગમાયા બ્રહ્માંડની અંદર સંપૂર્ણ પરમધામનું દૈવત્વ આવી અને પ્રકાશ થયો. રાસ મંડળ, સંપૂર્ણ પ્રકાશ રાસ મંડળની અંદર થયો, યોગમાયા બ્રહ્માંડની અંદર. ઇન્દ્રાવતી કહે છે પહેલી જોગવાઈ થઈ રાસમાં, તેનો તે અતિ અજવાસ. પ્રથમ જે રાસની અંદર પ્રકાશ થયો એ પ્રકાશની વાત કરે છે કે તેજોમય હતો, બહુત તેજોમય. યોગમાયા બ્રહ્માંડની વાત શું કરવી, આપણે પહેલા જ વાત કરી ગયા. એમાં કેટલો નૂર, કેટલું પ્રકાશ, યોગમાયા બ્રહ્માંડ કેવું હતું એનાથી પણ વધારે. પરંતુ આ જાગણી બ્રહ્માંડમાં આત્મ જાગૃતિની જે લીલા થવાની છે, એક એક બ્રહ્મપ્રિયાઓની જાગણી થશે, જે લીલા થવાની છે, તેના પ્રકાશનું વર્ણન ઇન્દ્રાવતી કહે છે કે થઈ શકે એમ જ નથી. એક નૂર લઈ અને આવશે,
નવું નૂર લઈ અને જાગૃત થશે બ્રહ્મ પ્રિયાઓ અને ખેલમાં સોર કરશે. જાગણી લીલા જ્યારે શ્રીજી મહારાજની થતી હતી, આપણે વિચાર કરીએ, શ્રીજી મહારાજ જ્યારે જાગણી કરતા હતા દીપ બંદરની અંદર, ત્યારે ભાવિક ભક્તજનોના ટોળે ટોળા ઉભરાણા. મેળતાની અંદર જોઈએ તો લાલદાસજી મહારાજે કીધું કે એક મધુમક્ખીની જેમ મેળતાની અંદર ભક્તજનો ઉભરાણા. ક્યારે? કે જ્યારે આ પ્રકાશ થયો, એક ચમકતો સિતારો આવી અને એક એકને પ્રકાશિત કરે છે. શ્રીજીની વાણી કેટલી મીઠી, ન જાવું હોય ને એને પણ મન થાય. અને એ સુંદર સાથ દોડી દોડીને જતા હતા, એટલે કીધું કે હવે જે થશે જાગણી, એનો શબ્દ નથી, એ શબ્દાતીત છે. ઇન્દ્રાવતી કહે છે કે તેનો કહ્યો ન જાય પ્રકાશ, તેના પ્રકાશનું વર્ણન થઈ શકે તેમ નથી. તમે જોજો, જે અત્યારે આપણે જાગણી, કે જે પ્રાણનાજીએ વાણીમાં કીધું કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર, 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. અત્યારે તમે જોજો, નાના નાના બાળક બાળિકાઓ જ્યારે વાત કરશે ને રાજ્યની, અને તમે માત્ર ને થોડુંક જ કહેશો ને, ત્યાં તો કેટલું બધું કેચઅપ કરી લેશે. કારણ કે એની અંદર કોઈ કચરો હજુ છે જ નહીં, એની ઉંમર નાની છે, તરત જ એ કેચઅપ કરી લેશે. એનો ગ્રાસિંગ પાવર એટલો ને કે તુરત જ એને યાદ રહી જશે અને બધું જ બોલવા લાગશે ને. એટલા પ્રશ્ન કરશે કે પ્રશ્નનો જવાબ મારી પાસે પણ ક્યારેક ન હોય. એટલે કીધું કે બ્રહ્મ સૃષ્ટિ જે આખિર મોમીન બળે આકલ, કે જે લાસ્ટમાં જે જાગણી થશે એ બહુ જ હોશિયાર હશે. અને એ સુંદર સાથ આજે ઇન્દ્રાવતી એ વાત કરી રહ્યા છે કે જે એ પ્રકાશ થશે તેનો કહ્યો ન જાય પ્રકાશ. યોગમાયા બ્રહ્માંડમાં તો પ્રકાશ થયો, પણ જે જાગણીમાં પ્રકાશ થશે એના માટે શબ્દ નથી. હવે અધખીણ અળગા સાથ વિના મેં ન રહેવાય, આ લહેર જે માયા તણી સાથ ઉપર મેં ન સહેવાય. કૃપાના સાગર અમારા પ્રાણનાથજી કહે છે કે હવે અડધી ક્ષણ માટે પણ સુંદર સાથ વિના રહેવાતું નથી. હવે અધખીણ અળગા સાથ વિના મેં ન રહેવાય. 1 સેકન્ડ અધખીણ એટલે 1 સેકન્ડ હોય ને એનો પણ અડધો સમય, એના જેટલો સમય પણ હવે સુંદર સાથ વગર ઇન્દ્રાવતી કહે છે કે હું રહી શકતી નથી. આ લહેર જે માયા તણી સાથ ઉપર મેં ન સહેવાય. કારણ કે આ સુંદર સાથ ઉપર જે માયા પ્રભાવ પાડી રહી છે ને, અને જે સુંદર સાથ દુખી થઈ રહ્યા છે, એ ઇન્દ્રાવતી કહે છે કે મારાથી સહન થતું નથી. સાથના કરમાયેલા ચહેરા હું સહન કરી શકતો નથી. એટલી જાગણીની તલપ છે ઇન્દ્રાવતીને કે સાથજી આ ભોમના સુખ આપીશ તમને અપાર, તમે જાગી જાઓ ને. ઇન્દ્રાવતી કહે છે કે મારા સાથજી, તમે જ્યારે જાગી જશો ને ત્યારે આ ભોમના, કઈ ભોમ? આ મૃત્યુલોકમાં જ હું તમને પરમધામના અપાર સુખ આપીશ. અહીંયા બેઠા બેઠા જ તમને પરમધામનો અનુભવ કરાવીશ. સાથજી આ ભોમના સુખ આપીશ તમને અપાર. અહીંયા બેઠા બેઠા એક દ્રશ્ય તમને પરમધામના હું દેખાડીશ. તે હસશો હરખમાં, તમે નાચશો નિર્ધાર. તમારી અંદર એટલો આનંદ આવશે જ્યારે પરમધામના સુખો તમે પ્રાપ્ત કરશો. તમે જાગી જશો, જાગ્યા પછી સુખ પ્રાપ્ત થશે. અને સુખ તમને પ્રાપ્ત થશે ને ત્યારે કીધું તે હસશો હરખમાં. પછી તમારો વિચાર બદલી જશે. કયો વિચાર? કે અત્યારે હું આ 5-6 મંજિલના બંગલાની અંદર રહી છું, એમાં મને આનંદ નથી મળતો. મારા ધણીએ મારા માટે રંગ મહોલ, 9 ભૌમ 10મી આકાશી, એક સ્તંભની અંદર હું મારા દર્શન કરું છું, એવો પારદર્શી રંગ મહોલ.
અને એ રંગમહોલના દર્શન ઇન્દ્રાવતી સખી તારતમના માધ્યમથી કરાવતી હોય ને ત્યારે એક ચોપાઈ છે કે જ્યો જ્યો અરસ હોવે નજીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર, યો કરતે ખેલ છૂટ્યા નજરો, તો રૂહે કદમ તલે હજૂર. રંગમહોલ તમારા મન મસ્તિષ્ક દિમાગ બુદ્ધિની અંદર આવી ગયો, આત્મના ભાવથી તમે રંગમહોલની અંદર પ્રવેશ કર્યો. 100 સીડી ચડી અને 20 ચાંદા 100 સીડી ચડી, બંને બાજુ સોનાના કઠેડા, સીડી ઉપર પણ ગિલમ. અને તમે જ્યારે સીડી ચડતા હોય ત્યારે તમારે પગથી નથી સીડી ચડવાની સુંદર સાથજી, ઓટોમેટિક સીડી ચડી અને તમે રંગમહોલ પાસે જશો. રંગમહોલની સીડી ચડશો ને જ્યારે 100 સીડી ચડીને ઉપર જઈએ, સન્મુખ ધનીજીના દર્શન પાઈએ, અજબ કઠેડા ગજબ કિનાર, ધામ કી લીલા અપરંપાર. જ્યારે તમે ત્યાં ચબૂતરા ઉપર ઊભા રહેશો, ધામ દરવાજાની સામે ઊભા રહી અને જ્યારે દરવાજા ઓટોમેટિક દરવાજા ખોલશે અને પછી અંદરથી બોલશે વેલકમ, આવો પધારો. એ શબ્દ તમે અહીંયા બેઠા બેઠા જ્યારે શ્રવણ કરશો ત્યારે આનંદનો કોઈ પાર નહીં રહે. તે હસશો હરખમાં, નાચશો નિર્ધાર. તમે નાચવા લાગશો કે પરમધામની દિવ્ય ભૂમિ, એમાં રંગમહોલ 100 સીડી 20 ચાંદા પાર કરી હું ઉપર ગઈ, ધામ દરવાજે આવી અને જ્યાં અંદર હું એન્ટ્રી કરું છું ત્યાં તો આખા રંગમહોલની અંદર ગિલબ છે, એક મંદિરની પરિક્રમા છે. અંદર હું જાઉં છું, 28 સ્તંભનો ચોક, જે સ્તંભનું વર્ણન કરી શકતી નથી, જ્યાં અમારો વેઇટિંગ કહેવાય ડાઇનિંગ હોલ, કે જ્યાં અમે બધી જ બ્રહ્મપ્રિયાઓ જ્યારે નીચે ઉતરી ઉપર ચડી 28 સ્તંભના ચોકમાં જ અમારી બેઠક છે. એ સ્તંભોના તમે દર્શન કરશો, એની અંદર જે સિંહાસનો લાગેલા છે એના તમે દર્શન કરશો. પછી શું થાય? જ્યો જ્યો હોવે અરસ નજીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. જેમ જેમ પરમધામ રંગમહોલ મારી પરાત્મ નજીક આવતી જશે તેમ ખેલ મટતો જશે. પછી કીધું યો કરતે ખેલ છૂટ્યા નજરો. આવા દ્રશ્ય જ જોતા જોતા ખેલ છૂટી જશે તો રૂહે કદમ તલે હજૂર. રાજી મહારાજના ચરણમાં મૂલ મિલાવામાં આપણા પરાત્મની અંદર આપણે અહીંયા બેઠા બેઠા જ જાગૃત થશું. સુંદર સાથજી એટલે ઇન્દ્રાવતીને શું છે કે સાથજી આ ભોમના સુખ આપીશ તમને અપાર. આ મૃત્યુ લોકમાં બેઠા બેઠા પરમધામના અપાર સુખ તમને આપીશ. તે હસશો હરખમાં, તમે નાચશો નિર્ધાર. તમને અહીંયા બેઠા બેઠા દિવ્યાતિ દિવ્ય આનંદ મળશે. માત્ર ને શું ફેરવવાનું છે કે મેરે મન કા રાસ્તા મોડે એસા કોઈ ગુરુ મિલે, કે મારા મનનો રાસ્તો જે આની અંદર હું રચી પચી રહેતી હતી ને, હવે નહીં. યો કરતે ખેલ છૂટ્યા નજરો, હવે ખેલ છૂટી ગયો. હવે ક્યાં જવાનું? તો રૂહે કદમ તલે હજૂર. રાજી મહારાજના ચરણમાં પરમધામની અંદર સુંદર સાજી આપણે જાગૃત થવાનું છે. અહીંયા બેઠા બેઠા હવે આગળની ચોપાઈ આપણે આવતીકાલે લેશું. 2 થી 3 ચોપાઈઓ જ ચાલે છે, કારણ કે પ્રકરણ છે જાગણીનું. અને જો કયો શબ્દ મારી બ્રહ્મપ્રિયાને ગમશે, કયો શબ્દ મારી બ્રહ્મપ્રિયાના હૃદયમાં ટચ થશે અને એની જાગણી થશે, એનું ઇન્દ્રાવતી ખાસ ધ્યાન રાખી અને બહુ ઝીણવટપૂર્વક સુંદર સાથને પીરસી રહી છે અમારી ઇન્દ્રાવતી સખી. એટલે આવતીકાલની ચોપાઈ આપણે આવતીકાલે લેશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.